હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। જેને પણ મિર્જાપુર સિઝન 3 નથી જોયું આ વિડીયોને સ્કીપ કરી શકે અને સિઝન 3 જોઈ લીધું હોય તો આ વિડીયો તમારા માટે। મિર્જાપુરના સિઝન 3ના લાસ્ટ એપિસોડમાં આપણે જોયું કે ગોલુ શત્રુઘ્નથી બચીને મિર્જાપુરમાં પાછી આવી ગઈ છે અને તેને ખબર પડે છે કે મિર્જાપુરમાં બધું બદલાઈ ગયું છે। જેમ કે ગુડ્ડુ રોબિનને મારીને જેલમાં હાલ્યો ગયો છે અને ગોલુના પિતા તેને પોતાને ગોલી મારી દીધી છે અને પછી ગોલુ જેપી યાદવ પાસે મીટિંગ ફિક્સ કરે છે અને બીજી બાજુ જેપી યાદવ જરીના સાથે માધુરીની સરકાર ઘેરાવાની વાત કરે છે, પરંતુ જેપી યાદવને ખબર નથી કે જરીના શરદ શુક્લા સાથે મરેલી છે અને પછી જેપી યાદવને ખબર પડે છે કે એના હાથમાં હવે સરકાર આવવાની નથી। ત્યાર પછી ગોલુ આવે છે અને કહે છે માધુરી બહુ પાવરફુલ છે, તમે એકલો એનાથી બદલો નહીં લઈ શકો, એના માટે બાહુબલની જરૂર પડશે। અને પછી ગોલુ જેપી યાદવને કહે છે आपकी सारी प्रॉब्लम्स का सोल्यूशन एक ही है, गुड्डू पंडित। અને બીજું બાજુ ડિમ્પી શરદ શુક્લાને સબૂત લઈને માધુરી પાસે જાય છે। તમારા પિતાનું એક્સિડન્ટ શરદ શુક્લાએ કરાવ્યું છે। પછી તેને બહુ ખરાબ લાગે છે અને શરદ શુક્લાને બોલાવીને સાચી હકીકત કઢાવવા માંગે છે, પરંતુ શરદ શુક્લા તેના પિતાનું નહીં પણ કાલીન ભૈયાનું કહે છે। कालीन भैया जिंदा है। પછી માધુરી કહે છે કે તે કાલીન ભૈયાને મળવા માંગે છે અને પછી આ વાત બીના ભાભીને કહેવા જાય છે ત્યાં બીના ભાભી માધુરીની કહે हम मिर्जापुर चलाना चाहते हैं। પછી બીના ભાભીની કાલીન ભૈયાની વાત કહેતી નથી અને પછી ગોલુ અને જેપી યાદવ ગુડ્ડુને છોડાવવાની પ્લાનિંગ કરે છે। બીજા સીનમાં શરદ શુક્લા કાલીન ભૈયાને કહે છે તે માધુરીને મળે, પણ કાલીન ભૈયા કહે છે माधुरी पे ट्रस्ट करने की गलती एक बार कर चुके हैं हम। અને શરદ શુક્લા કહે છે કે હવે માધુરી તેને દગો નહીં દે, પણ કાલીન ભૈયા કાંઈ જવાબ દેતા નથી। પછી માધુરી ને કાલીન ભૈયા મળે છે અને માધુરી કાલીન ભૈયાને કહે છે કે ગુડ્ડુ પંડિત અને ફેમિલી જોતી હોય તો એની વાત માનવી પડશે, પણ કાલીન ભૈયાએ શરદ શુક્લાને મિર્જાપુર દેવાની વાત કરી હોય। પછી બીજા સીનમાં કાલીન ભૈયા શરદને કહે છે કે तुम ही बैठोगे गद्दी पर। પછીના સીનમાં બાહુબલીની મિટિંગમાં કાલીન ભૈયાની એન્ટ્રી થાય છે। પછી શરદને કાલીન ભૈયા મિર્જાપુરની ગદ્દી સોંપવા જાય છે ત્યાર પછી કાલીન ભૈયા શરદ શુક્લાને ગોળી મારી દે છે। પછી કાલીન ભૈયાને પોલીસ બધાય બાહુબલીને મારી નાખે છે। ત્યાર પછી શરદ શુક્લાને તે ગદ્દીમાં બેસાડીને ચાલ્યા જાય છે અને પછી બીજા સીનમાં બીના ભાભી તે મિર્જાપુરમાં જાય છે। પછી રસ્તામાં કાલીન ભૈયા તેને મળે છે, બીના ભાભીને એટલી ખુશી નથી થતી। ત્યાર પછી કાલીન ભૈયા ગુડ્ડુ જ્યાં જેલમાં હોય ત્યાં જાય છે, પણ ગુડ્ડુ અહીંયા હોતો નથી અને અહીંયા મિર્જાપુરનો સિઝન 3 લાસ્ટ એપિસોડ પૂરો થાય છે। પછી જેનો સીન આવે છે એના માટે આપણે આખી સિરીઝ જોઈ લીધી તો એનો સીન આવ્યો નહીં। હા, હું વાત કરું છું મકબૂલની। અહીંયાથી આ સિઝન પૂરું થઈ જાય છે અને આપણા મનમાં આટલા બધા સવાલ લઈ જાય છે, કાલીન ભૈયા શરદ શુક્લાને કેમ માર્યો, ગુડ્ડુ જેલમાંથી કેવી રીતે છૂટ્યો, શત્રુઘ્ન હવે શું કરશે અને મકબૂલ આટલા સમય ક્યાં હતો, આવા કેટલા સવાલ લઈ ગયા છે જે આપણે સિઝન 3માં જોવા નથી મળ્યું। હવે આ બધાનો સવાલનો જવાબ સિઝન 4માં જોવા મળશે। આ હતો મિર્જાપુરના સિઝન 3ના લાસ્ટ એપિસોડનો ફૂલ એક્સપ્લેન વિડીયો। જો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોયો તો તમારો આભાર। आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને આવા નવા રિવ્યૂ માટે સબસ્ક્રાઈબ કરજો।